ઇતિહાસ દેશ હિત માટે સોનાનું દાન આપનારી સ્ત્રીઓ. લેખક હેમલ જાદવ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ટેરર અને ઈરાન સાથેના યુદ્ધના કારણે દેશ પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. સોનું, ક્રૂડ અને ખાદ્ય તેલની આપણા દેશની જંગી જરૂરિયાતને પહોંચી વળવા માટે આપણે તેને વિદેશમાંથી આયાત કરીએ છીએ. પરિણામે વિદેશી હુંડિયામણ વધુ ખર્ચાય છે અને રૂપિયો નબળો પડતો જાય છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ સામે ઊભા થયેલા આ આર્થિક સંકટનો સામનો કરવામાં સરકારને સહકાર આપવા આપ જનતાને 7 અપીલ કરી છે. જેમાંની એક અપીલ 1 વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા અંગેની છે. ભારત દુનિયામાં સોનાનો બીજા નંબરનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. ભારતમાં સોનું માત્ર આભૂષણ નથી, બલકે તે બચતનું સાધન પણ છે. સામાજિક પ્રતિષ્ઠા અને સમૃદ્ધિનું પ્રતીક છે અને લગ્ન તથા પરંપરાનો ભાગ છે. સ્ત્રીઓને લગ્ન પ્રસંગે ભેટમાં અપાતા આભૂષણો તો આપણે ત્યાં સ્ત્રીધન તરીકે ઓળખાય છે અને તેના પર માત્ર સ્ત્રીનો અધિકાર ગણાય છે. સોનાના વૈશ્વિક બજારના વલણો પર નજર રાખતી અને આ ક્ષેત્રે શોધ સંશોધન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ ભારતીય પરિવારો, મહિલાઓ અને મંદિરો પાસે અંદાજે 25,000 ટનથી વધુ સોનું છે, જે અમેરિકા, જર્મની, ઇટાલી, ફ્રાન્સ અને રશિયા જેવા વિશ્વના ટોચના દેશો પાસે રહેલા સોનાના કુલ ભંડારો કરતાં અનેક ગણું વધારે છે. સોનાની ઘેલછામાં ઝાંખી થઈ રહેલી રૂપિયાની ચમકને ટકાવવા વડાપ્રધાન દ્વારા સોનાની ખરીદી ટાળવાની અપીલ કરવામાં આવી છે. જોકે આવી અપીલ આપણા દેશમાં કંઈક પહેલીવાર નથી થઈ. ભૂતકાળમાં પણ અનેક નેતાઓએ સોનાના ત્યાગનું આહ્વાન પ્રજાને કર્યું છે. ઇતિહાસના આવા કેટલાક ઉદાહરણો અહીં આપ્યા છે. છેક સ્વાતંત્ર્ય ચળવળના સમયથી આ સિલસિલો ચાલ્યો આવે છે. અલબત્ત ત્યારે ગાંધીજી જેવા રાજપુરુષોએ સોનાના ત્યાગની શરૂઆત પોતાના ઘેરથી કરી હતી અને પછી દેશની મહિલાઓ સામે સ્ત્રીધન એટલે કે સોનાના દાગીનાનો ત્યાગ કરવાની અપીલ કરી હતી. 1901માં ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી હિન્દુસ્તાન પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા. હિન્દીઓના હક માટે ગાંધીજીએ કરેલા પ્રયત્નોના પગલે તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો. તે દરમિયાન ગાંધીજી અને કસ્તુરબાને સોના, ચાંદી અને હીરાના દાગીના જેવી અનેક કિંમતી ભેટ સોગાદો મળી. કસ્તુરબાએ તો તેનો પ્રેમથી સ્વીકાર કરી લીધો અને તેને પોતાની આવનારી પુત્રવધુઓ માટે રાખી લીધા. પરંતુ સાદગીને પોતાનો જીવન મંત્ર બનાવનારા મહાત્મા ગાંધીનું મન દ્વિધામાં પડ્યું. તેઓએ હિન્દુસ્તાન જવા નીકળતા પૂર્વે આખી રાત વિચાર કર્યો. મેં તો હિન્દી ભાઈ બહેનોની સેવા કરી છે અને સેવાનું વળતર થોડું હોય. ના, આ ભેટોનો હું સ્વીકાર ન કરી શકું. આખી રાત મનોમંથન બાદ ગાંધીજીએ બીજા દિવસે ટ્રસ્ટની રચના કરી. તેમને મળેલા હજારો રૂપિયાના સોના, ચાંદી અને હીરાના આભૂષણો અને બીજી કિંમતી ભેટોનું દાન કરી દીધું. આ માટે તેમને કસ્તુરબાની ભારે નારાજગી પણ સહેવી પડી હતી. આ જ લડત દરમિયાન ગાંધીજીએ ચપ્પલ, પાટલુન, કોટ, ટાઈ જેવા વિદેશી પહેરવેશનો ત્યાગ કર્યો અને સાદા વસ્ત્રો ધારણ કર્યા. ગાંધીજીની આ ત્યાગ વૃત્તિ આજીવન રહી અને સમય સાથે તે વધતી ગઈ. તેમણે હંમેશા કહ્યું હતું કે મારું જીવન એ જ મારી વાણી. તેમણે પહેલાં પોતે સાદગી અને ત્યાગ વૃત્તિનો સ્વીકાર કર્યો અને ત્યારબાદ જ્યારે દેશમાં સ્વાતંત્ર્ય ચળવળ તેની ચરમસીમાએ પહોંચી ત્યારે ગાંધીજીએ લડત માટે અને દલિતોના ઉદ્ધાર માટે ગામે ગામ ફરીને મહિલાઓ પાસેથી સોનાના આભૂષણો
અને ફાળો ઉઘરાવ્યા. ગાંધીજીના આહવાનનો પ્રભાવ એવો પડ્યો કે ભિક્ષુકોથી માંડીને ગરીબો, ઉદ્યોગપતિઓ, ગણિકાઓ પણ દાતા બનીને આગળ આવ્યા. આમાં સૌથી નોંધપાત્ર કિસ્સો 16 વર્ષની બાળા કૌમુદીનો છે. 14 જાન્યુઆરી 1934ના રોજ ગાંધીજીએ મલબારના બડગરા ગામે સભામાં ભાષણ આપ્યું અને બાદમાં સ્ત્રીઓને તેમનું સ્ત્રીધન દેશહિત માટે ત્યાગવાનું આહવાન કર્યું. દરમિયાન કૌમુદી નામની 16 વર્ષની એક બાળા હજારો સ્ત્રી પુરુષોની મેદનીને ચીરતી ગાંધીજી પાસે જઈ પહોંચી અને તેમની સામે પોતાની સોનાની એક બંગડી ધરી. આટલી નાની બાળાને સોનાનું ઘરેણું આપતી જોઈને ગાંધીજીએ તેને પૂછ્યું, તે તારા માતા પિતાની રજા લીધી છે? કૌમુદીએ કંઈ જવાબ આપવાને બદલે પોતાના બીજા હાથ પરની બંગડી અને કાન પરની રત્નજડિત બુટ્ટી કાઢીને ગાંધીજીને અર્પણ કરી દીધા. સભામાં ઉપસ્થિત સૌ લોકો આ નાનકડી બાળાનો જયઘોષ કરવા લાગ્યા. ગાંધીજીએ તે બાળાને ફરી પૂછ્યું, તારા માતા પિતા ક્યાં છે? તેમની પરવાનગી તે લીધી છે? પણ જવાબ આપવાને બદલે કૌમુદીએ એનો હાથ ડોક પર લંબાવ્યો અને ગળામાં રહેલો સોનાનો નાનકડો હાર કાઢીને ગાંધીજીના ચરણે ધરી દીધો. ત્યાં જ સભામાં કોઈ બોલ્યું, કૌમુદીના પિતા અહીં જ ઉપસ્થિત છે અને તેઓ ગાંધીજીની ફાળો ઉઘરાવવાની પ્રવૃત્તિમાં જોડાયેલા જ છે. કૌમુદીનો ત્યાગ અસામાન્ય હતો. જે ઉંમરે બાળકીઓને ઘરેણાં પહેરવાનો મોહ હોય તે ઉંમરે તેણે સોનાના કિંમતી આભૂષણો દેશહિત માટે કાઢી આપ્યા હતા. ગાંધીજીના કહેવાથી અનેક સ્ત્રીઓએ સાદગીનો સ્વીકાર કર્યો હતો અને આજીવન તેઓએ આભૂષણોનો ત્યાગ કર્યો હતો. ગાંધીજી જેમની પાસેથી આભૂષણોનું દાન સ્વીકારતા તેમની પાસેથી તેવા ઘરેણાં ફરી ન બનાવવાનું વચન પણ લેતા હતા. એક સમયે ગાંધીજીના સાથી રહી ચૂકેલા નેતાજી સુભાષચંદ્ર બોઝે જ્યારે હિન્દુસ્તાનને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા લડતી એમની આઝાદ હિન્દ ફૌજ માટે ખુલ્લા હાથે સહયોગ આપવાનું લોકોને આહવાન કર્યું, ત્યારે રંગૂન બર્મામાં વસતા ઘણા ગુજરાતીઓએ દેશહિતનો આ પડકાર ઝીલી લીધો. ગુજરાતી ઉદ્યોગપતિ અબ્દુલ હબીબ યુસુફ મરફાનીએ તેમના જીવનભરની તમામ સંપત્તિ આઝાદ હિન્દ ફૌજમાં દાન આપી દીધી હતી. એ સમયે તેની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા થતી હતી અને તે જ રીતે દ્વારિકાના હીરાબેન બેટાઈએ પણ ક્ષણનોય વિલંબ કર્યા વિના પોતાના લાખોના મૂલ્યવાન આભૂષણો નેતાજીને અર્પણ કરી દીધા હતા અને પોતે આઝાદ હિન્દ ફૌજની મહિલા રેજિમેન્ટમાં જોડાઈ ગયા હતા. ગાંધીજીની હાકલ સાંભળીને જેમ સ્ત્રીઓ દાન આપવા દોડી જતી હતી તેમ સુભાષચંદ્ર બોઝના આહવાન પર પણ મહિલાઓએ તન, મન અને ધન દેશને સમર્પિત કરી દીધા હતા. સ્વાતંત્ર્ય ચળવળના આખરના તબક્કા દરમિયાન જ ઇન્દિરા ગાંધીના ફિરોઝ ગાંધી સાથે લગ્ન થયા હતા. ગાંધીજીએ આપેલા સ્વદેશીના મંત્રને અનુસરીને ઇન્દિરા ગાંધીએ સ્વતંત્ર ચળવળની આ કટોકટીભરી પળમાં એકદમ સાદગીથી લગ્ન કર્યા હતા. તેમણે સોનાના દાગીનાને બદલે ફૂલોના શણગાર કર્યા હતા અને જેલમાં તેમના પિતાએ કાંતીને તૈયાર કરેલી ખાદીની સાડી પહેરી હતી. 2062માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે દેશ પર ગંભીર કટોકટી આવી પડી હતી. તે સમયે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લોકોને નેશનલ ડિફેન્સ ફંડમાં સોનું દાનમાં આપવા માટે અપીલ કરી હતી. આ ચળવળમાં જોડાવાની પહેલ કરતા પુત્રી ઇન્દિરા ગાંધીએ તેમના 367 ગ્રામ સોનાના આભૂષણો દાન આપી દીધા હતા. એટલું જ નહીં, બિહારના દરભંગા રાજના અંતિમ મહારાણી કામસુંદરી દેવીએ યુદ્ધના આ કટોકટીભર્યા કાળમાં આપેલું દાન ઇતિહાસમાં અનન્ય ઘટના તરીકે જોવાય છે. મહારાણી કામસુંદરીએ પોતાની અંગત મિલકતમાંથી લગભગ 600 કિલો સોનું દેશહિત માટે દાન કર્યું હતું. ઉપરાંત દરભંગા રાજે તેમના 3 અંગત એરક્રાફ્ટ અને 90 એકર જમીનની એરસ્ટ્રીપ પણ યુદ્ધ માટે પૂરી પાડી હતી. કામસુંદરી મૂળે મધુબની જિલ્લાના એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા અને માત્ર 8 વર્ષની ઉંમરે દરભંગાના મહારાજા કામેશ્વર સિંઘ સાથે તેમના લગ્ન થયા હતા. રાજપરિવાર
અને રાજકારણીઓના આ પરિવારમાંથી પ્રેરણા લઈને આ ગાળામાં ભારતના અનેક શહેરો અને ગામડાઓમાંથી સામાન્ય મહિલાઓએ પણ પોતાના સોનાના આભૂષણો દેશહિત માટે ઉતારી આપ્યા હતા. આ દેશ સેવાનું અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 1965માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધની કટોકટી ઊભી થઈ હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ લોકોને અઠવાડિયામાં એકવાર ભૂખ્યા રહેવાની અપીલ કરી હતી. સ્ત્રીને જેમ લક્ષ્મી સ્વરૂપા કહેવાય છે, તેને સમૃદ્ધિનું પ્રતીક કહેવાય છે, તેમ તેને ભૂખ્યાજનોને ભોજન પીરસતી અન્નપૂર્ણાનો પણ દરજ્જો મળ્યો છે. લાલ બહાદુર શાસ્ત્રીની હાકલ સાંભળીને સામાન્ય રીતે પુરુષો તો કદાચ ભૂખ્યા રહી જાય, પણ સ્ત્રી માટે પણ પોતાના પરિવારને ભૂખ્યા જોવું મુશ્કેલ હોય છે. લાલ બહાદુર શાસ્ત્રીએ તેમના ભાષણમાં મહિલાઓને આ બાબતની જવાબદારી લેવાનું જણાવ્યું હતું, જેની શરૂઆત શાસ્ત્રીજીએ તેમના ધર્મપત્ની લલિતા શાસ્ત્રીથી કરાવી હતી. શાસ્ત્રીજીની આ આહ્લેખથી પ્રેરાઈને યુદ્ધની આ કટોકટી દરમિયાન દેશની લાખો મહિલાઓએ પરિવાર સહિત એક ટાણાના ભોજનનો ત્યાગ કર્યો હતો અને દેશહિતમાં યોગદાન આપ્યું હતું. સોનું હોય કે અન્ન હોય, સ્ત્રી જરૂરિયાત સમયે ત્યાગ કરવામાં જરા પણ પાછી પડતી નથી. વર્તમાન સમયે મહિલાઓના સોનાના આભૂષણો પ્રત્યેના મોહને લઈને અનેક ટૂચકાઓ આપણે સાંભળીએ છીએ, પરંતુ ઇતિહાસમાં એવી અનેક ઘટનાઓ નોંધાયેલી છે જે દર્શાવે છે કે મહિલાઓએ દેશહિત અને પ્રજાહિત માટે થઈને તેમની અંગત સંપત્તિનું દાન કરવામાં જરા સરખો પણ ખચકાટ રાખ્યો નથી અને સોનાના મોહની વાતને સદંતર ખોટી સાબિત કરી છે. 20મી સદી દરમિયાન મૈસૂરના મહારાણી કેમ્પાન જમનની દેવીએ પણ ઇતિહાસમાં અમર થઈ જવાય એવું અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દેશના અન્ય ભાગોની જેમ કર્ણાટકમાં પણ તે સમયે ખેતી વરસાદ આધારિત હતી. તેના કારણે જ્યારે પણ વરસાદની અછત વર્તાતી ત્યારે દુકાળની સ્થિતિ પેદા થતી હતી. જોકે ક્યારેક વરસાદ આવે તો મૈસૂર રાજ્યની પ્રજાએ પૂરના સમયનો પણ સામનો કરવો પડતો હતો. આ સ્થિતિ નિવારણ માટે કર્ણાટકની વેદાવતી નદી પર બંધ બાંધવાની યોજના તત્કાલીન મહારાણી કેમ્પાન જમનની દેવી સામે રજૂ કરવામાં આવી. પ્રગતિશીલ વિચારો ધરાવતા મહારાણીએ આ યોજનાના ખર્ચને પહોંચી વળવા માટે પોતાના અંગત ઘરેણાં વેચીને બંધના નિર્માણમાં સહકાર આપ્યો હતો. આપણે ત્યાં ઇતિહાસમાં એવા અનેક ઉદાહરણો નોંધાયેલા છે જે દર્શાવે છે કે જ્યારે જ્યારે પ્રજાહિત, લોકહિત અને દેશહિતની વાત આવી છે ત્યારે મહિલાઓએ પોતાની અંગત જણસ, પોતાના સ્ત્રીધન અને પોતાના આભૂષણોનું દાન કરવામાં પાછીપાની કરી નથી. કટોકટીની પળે દેશહિતને પ્રાધાન્ય આપનારી આવી મહિલાઓ ખરેખર આપણા સૌ માટે પ્રેરણારૂપ બની રહી છે.